ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે એક અગત્યનો કોન્સેપ્ટ સાયન્સ માટે, જ્યાં સુધી સાયન્સ ભણો ત્યાં સુધી આજે અગત્યનો કોન્સેપ્ટ આજે ક્લિયર કરીશું। તો મોલાલિટી અને સામે છે મોલારિટી। તફાવત ક્યાં છે? આ લીટી શબ્દ છે એનો સંકેત સ્મોલ એમ, આ રીટી શબ્દ છે એનો સંકેત છે કેપિટલ એમ, પણ બંનેની વ્યાખ્યા ભિન્ન છે, બહુ મોટો તફાવત છે। ઘણા વિદ્યાર્થીઓ ભૂલો કરે છે, આ લીટી આ રીટી। તો 1000 ગ્રામ દ્રાવક લેવામાં આવે, એમાં અણુભાર જેટલો જથ્થો એટલે કે 1 મોલ ઓગાળવામાં આવે તો બનતા દ્રાવણને 1 મોલલ, મોલાલિટી ઉપરથી મોલલ, મોલલ, એ દ્રાવણની મોલાલિટી 1 છે તેમ કહેવાય। તે જ રીતે મોલારિટી એટલે શું? તો ત્યાં દ્રાવણ લીટરમાં લેવામાં આવે, અહીંયા વજનમાં લેવામાં આવે। આ વજન ઉપર અને આ કદ, આટલો ડિફરન્સ છે। ઉમેરેલો પદાર્થ સમાન, 1 મોલ એટલે કે અણુભાર જેટલો જથ્થો। આટલી વસ્તુ બરાબર સમજી લો। એટલે આ વજન ઉપર આધારિત સાંદ્રતાનો એકમ, વજન ઉપર આધારિત સાંદ્રતા। તો પછી આ કદ ઉપર આધારિત સાંદ્રતાનો એકમ, સમજી લો। આ વજન લેવામાં આવે, જે કઈ દ્રાવક લઈશું એ વજનમાં લઈશું, અહીંયા જે કઈ દ્રાવક કે દ્રાવણ લઈશું એ કદમાં લઈશું। વજન એ તાપમાન ઉપર આધાર ન રાખે, તેથી તાપમાન બદલાય તો વજન બદલાય ની, મોલાલિટી ન બદલાય। આપણને ખબર છે કે કદ એ તાપમાનના સમપ્રમાણમાં છે। પહેલા નિયમ અનુસાર તાપમાન વધે તો કદ બદલાય અને તાપમાન ઘટે તો કદ ઘટે, વધે તો વધે। તો પછી તાપમાન બદલાય તો મોલારિટી બદલાય, એટલે કહી શકાય તાપમાન ઉપર આધારિત છે, આધારિત સાંદ્રતાનો એકમ। ક્લિયર કોન્સેપ્ટ? બરાબર સમજી લો। આ તાપમાન ઉપર આધારિત સાંદ્રતાનો એકમ છે, વિશ્વસનીય નથી। તાપમાન બદલાય, કદ બદલાય તો પછી દ્રાવણની મોલારિટી બદલાય। આ વજન ઉપર આધારિત સાંદ્રતાનો એકમ છે, તાપમાન ઉપર વજન આધારિત નથી। તાપમાન બદલાય તો વજન ન બદલાય, તાપમાન બદલાય તો મોલાલિટી ન બદલાય, માટે વધુ વિશ્વસનીય માપ છે, આ ઓછો વિશ્વસનીય માપ। આ સૂક્ષ્મ ભેદ મેં તમને સમજાયું, આવી ધ્યાન આપો। આ તાપમાન ઉપર આધાર રાખતો નથી, આ તાપમાન ઉપર આધારિત છે। વજન ઉપર આધારિત સાંદ્રતાનો એકમ, કદ ઉપર આધારિત સાંદ્રતાનો એકમ, તાપમાન બદલાય વજન ન બદલાય, વિશ્વસનીય માપ। તાપમાન બદલાય, કદ બદલાય, વિશ્વસનીય માપ નથી। હવે અહીંયા 1 મોલ ગ્લુકોઝ અને અહીંયા 1 મોલર ગ્લુકોઝ, આ બંનેના અર્થઘટનમાં સૂક્ષ્મ ભેદ છે। અહીંયા 1000 ગ્રામ દ્રાવકમાં, દ્રાવક તરીકે, વ્યાપક તરીકે પાણી લઈએ છીએ, પાણી સાર્વત્રિક દ્રાવક છે, તો 1000 ગ્રામ દ્રાવકમાં 1 મોલ બરાબર એનો અણુભાર 180 ગ્રામ દ્રાવ્ય છે। આનું અર્થઘટન આવું થયું। જ્યારે અહીંયા શું થશે કે 1000 મિલીલીટર દ્રાવણમાં કદ છે,
અને કદ હોય ત્યારે દ્રાવણ શબ્દ આવે અને વજન હોય ત્યારે દ્રાવક શબ્દ આવે. અગાઉ પણ મેં એ વ્યાખ્યાનો સ્પષ્ટ અર્થ સમજાયેલો છે સાંદ્રતાના એકમમાં, કે એકમ કદનું દ્રાવણ લેવામાં આવે અને એકમ વજનનું દ્રાવક લેવામાં આવે. 1000 મિલીલીટર દ્રાવણમાં 1 મોલ એટલે કે 180 ગ્રામ ગ્લુકોઝ ઓગાળેલો છે અથવા દ્રવ્ય ઓગાળેલો છે. ક્લિયર કોન્સેપ્ટ? બરાબર સમજી લો. 0.2 મોલ H2SO4 નું દ્રાવણ, તેનો અર્થ શું થશે? તો 0.2 મોલ H2SO4 નું દ્રાવણ એટલે 1000 ગ્રામ દ્રાવક, અને પાણી સાર્વત્રિક દ્રાવક છે એટલે પાણી લઈશું. 1000 ગ્રામ દ્રાવકમાં 0.2 મોલ H2SO4 દ્રાવ્ય છે. જો વજન લેવું હોય તો 1 મોલ H2SO4 નું વજન તે તેના અનુપાત 98 ગ્રામ જેટલું છે. તો 0.2 મોલ H2SO4 નું વજન કેટલું થશે? 0.2 ગુણાકારમાં 98, 19.6 ગ્રામ H2SO4 ઓગળેલું છે. હવે સ્પષ્ટ અર્થઘટન થશે. ક્લિયર? અહીંયા તમે લો 0.2 મોલ H2SO4 મોલ અથવા 0.2 આવું પણ લખાય. આ શાબ્દિક છે, આ સંકેતમાં છે. અહીંયા 0.2 મોલ આ સંકેત છે, આ શાબ્દિક છે H2SO. તો આનું અર્થઘટન આવડે કે 1000 મિલીલીટર દ્રાવણ લેવામાં આવે અને આ દ્રાવણમાં કેટલા મોલ દ્રાવ્ય છે? તો 0.2 મોલ H2SO4 દ્રાવ્ય. યાની કે અહીંયા કીધું તે પ્રમાણે 19.6 ગ્રામ H2SO4 દ્રાવ્ય છે. ક્લિયર કોન્સેપ્ટ બંનેમાં? અહીંયા વજન લેવામાં આવે, અહીંયા કદ લેવામાં આવે, એટલે બરાબર ધ્યાનમાં રાખજો. સૂત્રમાં પણ ડિફરન્સ છે. મોલાલિટી સ્મોલ m, દ્રવ્યનું વજન ગુણાકારમાં 1000 ભાગાકારમાં અનુભાર. મોલારિટી બરાબર કેપિટલ M, દ્રવ્યનું વજન ગુણાકારમાં 1000 ભાગાકારમાં અનુભાર. મિત્રો, આટલે સુધી સૂત્ર સમાન. અહીંયા જે દ્રાવક લઈએ છીએ વજનમાં લઈએ છીએ માટે અહીં લખીશું દ્રાવકનું વજન. શેમાં લઈશું? તે ગ્રામમાં લઈશું. અહીંયા આપણે શું લઈએ છીએ? કદ, લીટર. તો આપણે લખીએ છીએ દ્રાવણનું કદ. શેમાં લઈશું? મિલીલીટર. મિત્રો, સૂત્રમાં સમાનતા છે. કેટલી? દ્રવ્યનું વજન ગુણાકારમાં 1000 ભાગાકારમાં અનુપાત. પરંતુ અહીંયા મોલાલિટીમાં 1000 ગ્રામ દ્રાવક લઈએ છીએ એટલે ત્યાં દ્રાવકનું વજન લેવું પડે. અહીંયા આપણે મોલારિટી લઈએ છીએ, કદ લઈએ છીએ, અને કદ હોવાથી ત્યાં દ્રાવણનું કદ લખીએ છીએ. આટલો જ ફેરફાર. સાંકેતિક પરિભાષામાં લખવું હોય તો આ W એટલે કે દ્રવ્યનું વજન ગુણાકારમાં 1000, અણુભાર માટે M લઈએ છીએ. આ જે W છે એ દ્રાવક માટે છે, આ જે W છે એ દ્રવ્ય માટે છે. અહીંયા જો સૂત્ર સંકેતિક પરિભાષામાં લેવું હોય તો દ્રવ્યનું વજન W
ગુણાકારમાં 1000 અનુભાર એમ. હવે દ્રાવણનું કદ લેવું છે એટલે કદ માટે વી કયા એકમમાં? મિલીલીટર. આટલો જ ફેરફાર બંનેના સૂત્ર. ક્લિયર કોન્સેપ્ટ? દરેકને ખ્યાલ આવી ગયો કે મોલાલિટી અને મોલારિટી એટલે વિદ્યાર્થી મિત્રો આ બંને વચ્ચે આટલો ફેર છે. દાખલા ગણવામાં કોઈ ફેરફાર નથી. મેં અગાઉ તમને મોલારિટી વિશે સંપૂર્ણ ખ્યાલ અને કેટલાક દાખલાઓની મેં તમને ગણતરી આપી. આજે આપણે આના દાખલાઓ અને આપણે ચર્ચા કરીશું. તો એક્ઝામ્પલ નંબર પહેલો લઈએ. એક કિલોગ્રામ દ્રાવકમાં 3.42 ગ્રામ સુક્રોઝ C12H22 દ્રાવ્ય છે. દ્રાવ્ય ઓગાળવામાં આવે તો તેની મોલાલિટી સ્મોલ એમ ગણો. સમજી લો. તો પછી તમને આપેલી માહિતી દાખલામાં કઈ છે? તો પહેલું તો તમને દ્રાવક આપી દીધો છે, તો તે દ્રાવકનું વજન આપ્યું છે 1 કિલોગ્રામ, પરંતુ આ જે ગ્રામમાં આપ્યું છે સીજીએસ એકમમાં છે, માટે આ પણ આપણે સીજીએસ એકમમાં લેવું પડી 1000 ગ્રામ. પછી આપણને દ્રાવ્યનું વજન આપ્યું છે. કેટલું વજન છે? તો કે 3.42 ગ્રામ. શોધવાનું શું છે? તો કે મોલારિટી શોધવાની છે. તો પછી મોલારિટી શોધવાનું છે. દ્રાવ્યનું વજન આપેલું છે, અનુભાર આપ્યો નથી. મેં અગાઉ પણ કીધું છે દાખલામાં કદાપી અનુભાર ન આપે, કારણ કે તમને અણુસૂત્ર આપીને અણુસૂત્રના આધારે અનુભાર ગણતા આવડવું જોઈએ. તો અહીંયા આપણે C12H22O11 નો અનુભાર ગણીશું. નો અનુભાર આખો લખવાની પ્રથા નથી, અભા લખવામાં. કાર્બન નો પરમાણુ ભાર 12 છે, તો એવા 12 કાર્બન છે ને એનો પરમાણુ ભાર પણ 12 જ છે. હાઇડ્રોજન એક પરમાણુ ભાર, પણ એની સંખ્યા કેટલી? તો કે 22. ઓક્સિજન એનો પરમાણુ ભાર 16, સંખ્યા કેટલી? તો કે 11. આનો તમે અણુભાર 144 ગણો તો કેટલો થશે? 16 એકા 16, ટોટલ 342 ગ્રામ થશે. આનો અણુભાર સીધો હું લખી નાખું છું, સમય બગાડતો નથી, ગ્રામ પ્રતિ મોલ. 342 ગ્રામ પ્રતિ મોલ થશે. આમાં કિંમત મૂકી દો તો મોલારિટી બરાબર આનો તો ગુણાકાર કરી, આનો ગુણાકાર કરો, આનો ગુણાકાર કરીને સરવાળો કરો એટલે આપોઆપ 342 આવશે. મોલારિટી આ તો તમને આવડે એટલે આમાં આપણે બહુ સમય બગાડતા નથી. અને અનુભાર ગણવા માટે મેં તમને સ્વાધ્યાય પણ આપ્યો તો, એક દિવસ પણ મેં સમજાવ્યો હતો. અનુભાર તો ગણતા આવડવું જોઈએ. હવે મોલારિટી એટલે શું? તો દ્રાવ્યનું વજન કેટલું છે? તો કે 1000 ગ્રામ છે. મારી ભૂલ થઈ. દ્રાવ્યનું વજન છે 3.42 અણુભાર કેટલો? તો કે 342. 1000. સિમ્પલ દાખલો છે. પહેલો દાખલો છે, સિમ્પલ લીધો છે, ઉડી જશે. 342 300. આ દશાંશી દૂર કરતા છેદમાં 100 મૂકી એટલે 1 ભાગાકારમાં 100 10⁻². આટલી એની મોલારિટી બની. અને આમ પણ લખી શકાય 0.01 મોલ. અલગ અલગ રીતે લખવાની પદ્ધતિઓ છે. આ રીતે લખો તો સાચું, આ રીતે લખો તો પણ સાચું. વિદ્યાર્થી મિત્રો, તમને દાખલામાં ખ્યાલ આવી ગયો? તો એ જ રીતે આપણે બીજો દાખલો પણ ગણીએ.
એક્ઝામ્પલ 2. ત્રણ કિલોગ્રામ દ્રાવક પાણી લઈએ, માં કેટલા ગ્રામ HNO3 ઉમેરતા દ્રાવણની મોલાલિટી 0.3 થાય. ગમે તે દાખલો પૂછી શકાય. મોલાલિટી 0.3 થાય. મોલાલિટીના સૂત્રનો ઉપયોગ કરવો પડે તો કેમિસ્ટ્રીનો કોઈ પણ દાખલો ક્યારેય અઘરો હોઈ શકે જ નહીં. સરળ દાખલા છે. આપેલી માહિતી કઈ છે તો કે દ્રાવક એટલે તમને દ્રાવકનું વજન આપી દીધું છે 3 કિલોગ્રામ છે, પરંતુ એનું કિલોગ્રામ છે, અહીંયા તમને ગ્રામ આપેલું છે એટલે કિલોગ્રામને ગ્રામમાં રૂપાંતર કરી દઈએ 3000 ગ્રામ દ્રાવકનું વજન. કેટલા ગ્રામ નાઇટ્રિક એસિડ એટલે કે દ્રાવ્ય તરીકે નાઇટ્રિક એસિડ છે, એનું વજન આપણે શોધવાનું છે. મોલાલિટી આપી દીધી છે 0.3. મોલાલિટી આવી ગયું, દ્રાવ્યનું વજન શોધવાનું છે 1000. અણુભાર આપણે અણુભાર આપ્યો નથી, પણ કીધું અણુસૂત્ર આપ્યું છે, નામ આપ્યું છે નાઇટ્રિક એસિડ, તો આપણે નાઇટ્રિક એસિડનો અણુભાર ગણી શકીએ. હાઇડ્રોજનનો 1 છે પરમાણુ ભાર, 1 ગુણ્યા 1 એટલે 1. નાઇટ્રોજનનો છે 14 ગુણાકારમાં 1 એટલે 1. ઓક્સિજન છે 16 એટલે 16 તરી 48. 63 થશે. 63 અણુ એકમ. ક્યારેક યુ પણ લખવામાં આવે છે, મેં અગાઉ પણ સમજાવી છું, પરંતુ યુ ન લખવો હોય તો આપણે યુની જગ્યાએ ગ્રામ પ્રતિ મોલ પણ સરળતાથી લખી છે. સૂત્રમાં કિંમત મૂકી દો. મોલારિટી આપી દીધી છે 0.3. દ્રાવ્યનું વજન શોધવાનું છે, ગુણાકારમાં 1000. અણુભાર તમને આપી દીધો છે, શોધ્યો છે 63. દ્રાવકનું વજન પણ આપી દીધું છે 3000. આ બધું લોપ થઈ જશે એટલે દ્રાવ્યનું વજન 0.3 ગુણાકારમાં 3 કહેશે. એટલે આનો ગુણાકાર કરીશું તો 9 તરીકે 27, 2 9 છકે 56 અને 2 56. 1.3 આટલા ગ્રામ આપણે મેળવ્યું. ક્લિયર? આવડે કે ના? મારી ભૂલ. આટલા ગ્રામ થાય. 9 તરીકે 27, 2 9 છકે 54, 54 56. ઓકે, ગ્રામ. આટલો ગ્રામ ઓગાળીએ ત્યારે 3 નોર્મલ ગ્રામ. ટૂંકમાં આ દાખલા તો બધા સરળ છે. તમને અણુભાર નામ આપ્યું હોય, સૂત્ર આપ્યું આવડે તો 1, 2 અને 3 ગણવા પડે. એમાંથી 2 આપેલું હોય, ત્રીજું શોધો. આ 2 આપેલું તો આ શોધો, આ 2 આપેલું તો આ શોધો. દાખલા કેમિસ્ટ્રીના અઘરા હોઈ શકે જ નહીં. તમે જો બરાબર પદ્ધતિ સમજ્યા હોય તો સરળતાથી તમને આવડે. ત્રીજો દાખલો 0.1 મોલર સલ્ફ્યુરિક એસિડનું ના દ્રાવણમાં 0.98 ગ્રામ H2SO4 ઉમેરેલો છે તો કેટલા ગ્રામ દ્રાવકની જરૂર પડશે? તો કેટલા ગ્રામ દ્રાવકની જરૂર પડશે? તો આપેલી માહિતી આપણે મેળવી લઈએ. તો પછી સાંદ્રતા તમને આપી દીધી છે અને એ સાંદ્રતા તમને મોલારિટીમાં આપી છે 0.1.
સલ્ફ્યુરિક એસિડના દ્રાવણમાં આટલા ગ્રામ ઉમેરેલો છે, એટલે કે H2SO4, જેને આપણે કહીશું દ્રાવ્યનું વજન તમને આપી દીધું છે. કેટલું? તો કે 0.98. શોધવાનું છે દ્રાવકનું વજન. અણુભાર અગાઉ ગણેલો છે 98 ગ્રામ પ્રતિ મોલ. હાઇડ્રોજનના 2 એકા 2, સલ્ફર 1, એનો પરમાણુ ભાર 32, ઓક્સિજન 4, ઓક્સિજનનો પરમાણુ ભાર 16, 64, એટલે ઇઝ ઇક્વલ ટુ 98 ગ્રામ. થઈ ગયું? હવે આની કિંમત આ સૂત્રમાં મૂકી 0.1 મોલારિટી. દ્રાવ્યનું વજન આપી દીધું છે તો તે 0.98 અણુભાર તો કે 98. દ્રાવકનું વજન તમને આપી દીધું છે, શોધવાનું છે દ્રાવકનું વજન. કરતા બનાવો ભાગાકારમાં 0.1 ગુણાકારમાં 98. ક્લિયર? એટલે આપણે અહીંયા 98 ગુણાકારમાં 1000 અનુદશાંશ દૂર કરીએ તો 100 છેદમાં આવશે, 0.1 આવશે, ગુણાકારમાં 98 ઉડી ગયા 2, એટલે 10 ભાગાકારમાં 0.1 એટલે 100. આ તો ખબર છે ને ગણતરી, એટલે 100 થશે, એટલે 100 ગ્રામ બની જશે. 100 ગ્રામ દ્રાવક. વિદ્યાર્થી મિત્રો, આ સંખ્યા બદલી શકે, આ સંખ્યા પણ બદલી શકે. દાખલાની પદ્ધતિ એકની એક, પરંતુ દરેક દાખલામાં પદાર્થ બદલે, પદાર્થમાં રહેલી મોલારિટીના અંકો બદલે, દ્રાવ્ય પદાર્થના અંકો પણ બદલે. તમારામાં સાયન્સ હોય તો તમે ગમે તે પદ્ધતિ, ગમે તે દાખલો સરળતાથી ગણી શકો. તમારે તો સૂત્ર જ યાદ રાખવું પડે, અને સૂત્ર જેટલી સરળતાથી યાદ રહે. આના દાખલા મેં અગાઉ ગણાવી નાખ્યા છે. આજે મેં તમને મોલારિટીના દાખલા ગણાવ્યા. અને દાખલા કેમિસ્ટ્રીમાં ક્યારે અઘરા ન હોય, ફક્ત પદાર્થો બદલે, એમાં રહેલા અંકો, આંકડાઓ બદલે. આટલું જ યાદ રાખો. કઈ માહિતી પ્રાપ્ત છે એ લખો, અને એ માહિતીના આધારે શું શોધવાનું છે તે લખો, અને એના માટેનું સૂત્ર જરૂરી કયું છે તે લખો, અને સૂત્રમાં કિંમત મૂકો. જે શોધવાનું છે સરળતાથી નક્કી કરી શકીએ. સરળ છે, જાતે તૈયાર કરો. મેં અગાઉ પણ તમને પેમ્પલેટ મોકલી આપ્યું છે. એમાં કેટલાક દાખલા જાતે સ્વપ્રયત્ને ગણવાના છે, એ પણ ગણો. કેટલાક મેં ગણેલા છે, એ પણ ગણો. એટલે વધારે મહેનત શરૂ કરો. અસ્તુ.